આપણે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે ઇન્ડક્શન. ઇન્ડક્શન મીન્સ કે તમારે જે ઇન્ટ્રોડક્શન જે અપોઇન્ટ કર્યા પછીનું જે ઇન્ટ્રોડક્શન તમારી કંપનીને એન્વાયરમેન્ટથી ફેમિલિયર કરવા માટે આપવાનું હોય એને ઇન્ટ્રોડક્શન કહેવાય, એને ઇન્ડક્શન હોય. બરાબર છે? તો એમાં એની અંદર ઇન્ટ્રોડક્શન. વેન a candidate is finally selected, he is issued the appointment letter asking to join the organization on or up to the specified date. તો જ્યારે એ સિલેક્ટ થઈ જાય પછી એમને ઓર્ગેનાઇઝેશનની કહેશે કે જોઈન કરવા માટેનું અપોઇન્ટમેન્ટ લેટર છે એ ઓર્ગેનાઇઝેશન તરફથી ઇસ્યુ કરવામાં આવશે અને પછી એને કહેશે કે કઈ સ્પેસિફાઈડ ડેટ છે કે ત્યાંથી એને જોઈન કરવાનું છે. ઇન્ડક્શન ઇઝ અ ફોલો અપ એક્શન ઓફ હાયરિંગ. તો હાયરિંગ થઈ જાય પછી ઇન્ડક્શન કરવામાં આવે જેનાથી એને ખ્યાલ આવે કે જે વ્યક્તિને અપોઇન્ટ કરેલા છે એ વ્યક્તિ સુટેબલ છે કે નહીં. It is the concern with the problem of introducing or orienting the new employee to the organization. તો જે પ્રોબ્લેમ્સ છે કે જે આપણે એનાથી કન્સર્ન કરવાનું છે, ઇન્ટ્રોડ્યુસ કરવાના છે, બરાબર છે. તો ન્યૂ એમ્પ્લોયી છે જેને આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું ઓર્ગેનાઇઝેશનના જેટલા ન્યૂ એમ્પ્લોયી છે એને, તો એ પ્રોબ્લેમ્સ છે એની સાથે એને ઇન્ટ્રોડ્યુસ કરવાના છે એવા વ્યક્તિઓ છે કે જે આપણે અપોઇન્ટ કરેલા છે. તો એનું આપણે ફોલોઅપ લેશું, ઇન્ડક્શન્સ લેશું જેનાથી આપણને ખ્યાલ આવશે કે એને કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ ફેસ કરવા પડે છે. When a new employee report for the duty, he should be welcomed as a new member of the organization. જ્યારે એની ડ્યુટી છે ને રિપોર્ટ કરવામાં આવે, અસાઇન કરવામાં આવે ત્યારે છે એને ન્યૂ મેમ્બર તરીકે એને છે ઓર્ગેનાઇઝેશનનું ન્યૂ મેમ્બર છે એવી રીતે એને ઓર્ગેનાઇઝેશનમાં વેલકમ કરવામાં આવશે કે કંપનીનો હવે ન્યૂ એમ્પ્લોય છે, કંપનીનો હવે મેમ્બર છે. He must be helped to get the acquainted and adjusted with his fellow employee and work environment. તો એન્વાયરમેન્ટથી એને ફેમિલિયર કરવામાં અને એની સાથેના જે ફેલો એમ્પ્લોયી છે એને મદદ કરશે અને એને જે કંઈ પણ ડાયરેક્શનની ગાઈડન્સની જરૂર હશે એ ગાઈડન્સ આપશે. The first impression counts much in the later attitude of the employee towards the job and the company. તો આપણે ઘણી વાર કહેતા હોય ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો પહેલા દિવસે એનો જેવો જેવો એનો દિવસ હશે એવું જ એને ફિલિંગ આવશે અને જો સારો દિવસ હશે તો એનું કંપનીમાં એને જે જોબ મળી છે એનો કોન્ફિડન્સ આવશે. બરાબર છે? તો આ રીતે એનો ફર્સ્ટ ડે છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન કંપનીની જે પડે છે, બરાબર છે, એના માટે તમારે ફોલોઅપ લેવાનું છે. If he has not already been introduced at the time of occupational test, the new employee should be introduced to the follow employees and to the working condition rules and regulations. તો એના કંપનીના રૂલ્સ અને રેગ્યુલેશન્સથી એને ખ્યાલ ન હોય એના માટે એને ફેમિલિયર કરવામાં આવશે, એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. It is the first step of the પ્રોપર કમ્યુનિકેશન ઓફ ધી પર્સનલ પોલિસીસ. તો પર્સનલ પોલિસી છે એનું ફર્સ્ટ સ્ટેપ છે કે પ્રોપર કમ્યુનિકેશન્સ છે એ થવી જોઈએ. ઇટ સીક ટુ બિલ્ડ ધ ટુ વે ચેનલ ઓફ ધ ઇન્ફોર્મેશન બિટવીન ધ મેનેજમેન્ટ એન્ડ એમ્પ્લોય. મેનેજમેન્ટ અને એમ્પ્લોય વચ્ચેનું ટુ વે ચેનલ છે કે ઇન્ફોર્મેશન છે એ જે મેનેજમેન્ટ અને એમ્પ્લોય વચ્ચે જે બને છે એની ટુ વે ચેનલ થવી જોઈએ. મીન્સ કે કમ્યુનિકેશન છે બે લેવલ ઉપર થવી જોઈએ. ખાલી ઇન્સ્ટ્રક્શન તમે એમ્પ્લોઈઝને આપશો તો એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે, એના જે પ્રોબ્લેમ છે એ પણ તમારે સોલ્વ કરવા પડશે. નેક્સ્ટ છે એલિમેન્ટ ઓફ ધી ગુડ ઇન્ડક્શન પ્રોગ્રામ. તો ગુડ ઇન્ડક્શન પ્રોગ્રામ તમે કઈ રીતે કરી શકો, એને ઇન્ટ્રોડ્યુસ કઈ રીતે કરી શકો છો કંપનીને, એના એલિમેન્ટ્સ છે ને રિક્વાયરમેન્ટ છે. ઇન્ટ્રોડક્ટરી ઇન્ફોર્મેશન. તો પહેલાં તો એને જ્યારે તમે કંપનીની અંદર લઈ આવો છો ત્યારે તમારે એને એ વ્યક્તિને તમારે કંપનીના એમ્પ્લોય સાથે ઇન્ટ્રોડક્શન કરાવવાનું છે, કંપનીના રૂલ્સ રેગ્યુલેશનથી એને ઇન્ટ્રોડક્શન કરાવવાનું છે. આ રીતે પહેલો જે ફેસ હશે ઇન્ટ્રોડક્શન હશે કે કંપનીની ઇન્ફોર્મેશન એ લેશે, એની ઇન્ફોર્મેશન કંપની લેશે, એનું પરફોર્મન્સ જોશે. નેક્સ્ટ છે ઓન ધ જોબ ઇન્ફોર્મેશન. પછી એની જોબની રિલેટેડ ઇન્ફોર્મેશન કે એને જે જોબ માટે અસાઇન કરવામાં આવેલું છે એની જોબની ઇન્ફોર્મેશન, એનું વર્ક, એની રિસ્પોન્સિબિલિટી, એની સાથેના જેટલા લોકો છે એની સાથે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. ફોલોઅપ ઇન્ટરવ્યૂ. આ બધું થઈ ગયા પછી થોડોક ટાઈમ જાય પછી એનું ફોલોઅપ લેવામાં આવશે. વીકલી કે એવો ટાઈમ જાય પછી એને ફોલોઅપ લેવામાં આવશે કે એને જે ન્યૂ એમ્પ્લોય તરીકે એને જે ડિફિકલ્ટી ફેસ કરવી પડે છે એ ડિફિકલ્ટી છે એ એના જે બીજા સુપરવાઇઝર છે એ સોલ્વ કરી શકે, ગાઈડન્સ એને આપી શકે, એના માટેનું ફોલોઅપ છે એ લેવામાં આવશે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી ઇન્ડક્શન. તો ઇન્ડક્શનના ઓબ્જેક્ટિવ્સ શું છે? તો કે લોયલ્ટી. તો એને લોયલ્ટી છે, બરાબર છે, જે લોયલ્ટી એમને કંપનીને જો એ પ્રોપરલી ઇન્ટ્રોડક્શન કરી શકશે, કંપનીની સાથે કોઓપરેટ કરશે તો એની લોયલ્ટી છે એ કંપની ગેઇન કરી શકશે. એગ્રીમેન્ટ. કંપનીની સાથે એગ્રીમેન્ટ કરશે કે આટલા ટાઈમ સુધી તો એ વ્યક્તિએ ફરજિયાત કામ કરવું પડશે તો એને જોબની સિક્યોરિટી રહેશે. નેક્સ્ટ છે કોન્ફિડન્સ. તો એ જો વ્યક્તિ સ્કિલ્ડ એમ્પ્લોય હશે, એને જે વર્ક અસાઇન કરવામાં આવેલું છે, એને ટ્રેનિંગ આપવામાં આવેલી હશે અને જો પ્રોપરલી વર્ક કરી શકતો હશે, કાંઈ ભૂલ એરર નહીં આવે તો એને એના કામ પ્રત્યે કોન્ફિડન્સ આવશે તો એ સારું એવું પરફોર્મન્સ કરી શકશે. ઇન્ફોર્મેશન.
તો એને જે ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે, ઇન્ફોર્મેશન છે એના રિલેટેડ એને ગેઇન કરી અને પ્રોપરલી વર્ક છે એ કરી શકશે, ગાઈડન્સ છે એ લઈ શકશે. ઇન્ટ્રોડક્શન, તો એને ઇન્ટ્રોડક્શન છે એ આપવામાં આવેલું છે, કંપનીનું ઇન્ટ્રોડક્શન છે, એને રૂલ્સ રેગ્યુલેશન્સ અને જે ફોલો કરવાના છે એ બધું આપવામાં આવેલું છે. સિક્યોરિટી, તો સિક્યોરિટી તરીકે એને માનો કે જોબ સિક્યોરિટી છે, વેજીસ સિક્યોરિટી છે કે મિનિમમ વેજીસ એને આપવામાં આવશે, એને રિમૂવ કરી દેવામાં નહીં આવે. માનો કે કોઈ ન્યૂ સ્કિલ્ડ એમ્પ્લોય મળી જાય તો એને રિમૂવ કરી દે એવું એને કરવામાં નહીં આવે, સિક્યોરિટી રહેશે એને જોબની. લેસ કોસ્ટ ઓફ રિપ્લેસમેન્ટ, તો કોસ્ટ રિપ્લેસમેન્ટ છે એ લેસ થશે, કારણ કે તમે એને જો પ્રોપર મેન્ટેન કરી રાખશો તો તમારે એને રિપ્લેસમેન્ટ કરવું નહીં પડે. તમે પ્રોપરલી એમ્પ્લોયડ કરેલો હશે તો જે તમારે રિપ્લેસમેન્ટની કોસ્ટ લાગશે એ ઓછી થઈ જશે. નેક્સ્ટ છે ઇન્ડક્શન પ્રેક્ટિસીસ. ઇન્ડક્શન પ્રેક્ટિસીસ છે એ આપણે લર્ન કરવાની છે. ઇન્ડક્શન ગાઈડ, એક ગાઈડન્સ બુક બનાવવામાં આવેલી હોય કે જેની અંદર કંપનીના રૂલ્સ રેગ્યુલેશન્સ છે, ડાયરેક્શન્સ છે એ લખવામાં આવેલા હોય. તો એ ગાઈડન્સ બુક છે એને રીડ કરવા માટે આપવાનું, જેનાથી એને કંપનીથી એન્વાયરમેન્ટથી ફેમિલિયર થઈ જશે. કાઉન્સેલિંગ, પછી એનું કાઉન્સેલિંગ કરવામાં આવશે કે એને ન્યૂ એમ્પ્લોય તરીકે જે કાંઈ પણ ડિફિકલ્ટીઝ આવે છે એ આપણને કહી શકે, આપણે એના સોલ્યુશન્સ છે એ કાઢી શકીએ. ફોલોઅપ ઇન્ટરવ્યૂ, તો જેમ મેં તમને આગળ સમજાવ્યું હતું, ફોલોઅપ ઇન્ટરવ્યૂ છે એ લેવામાં આવશે, અને ફોલોઅપ વીકલી કે મંથલી ડેઇલી એના રિપોર્ટ છે એ લેવામાં આવશે, એનું પરફોર્મન્સ મેઝરમેન્ટ કરવામાં આવશે, અને એ પ્રમાણે એના પરફોર્મન્સ પ્રમાણે વેજીસ આપવામાં આવશે, ડિસાઇડ કરવામાં આવશે. નેક્સ્ટ છે ઇન્ડક્શન પ્રોસિજર. તો ઇન્ડક્શન પ્રોસિજર્સ છે એ શું છે, તો કે ફર્સ્ટ ઓફ ઓલ ધ ન્યૂ પર્સન નીડ્સ ધ ટાઈમ એન્ડ પ્લેસ ટુ રિપોર્ટ ટુ ધ વર્ક. તો જે ફર્સ્ટ ઓફ ઓલ જે ન્યૂ પર્સન્સ છે જે એમને અપોઇન્ટ કરવામાં આવેલા છે એને પ્લેસ છે એને ટાઈમની જે જરૂર છે એને આપવામાં આવશે, પછી એનું રિપોર્ટ છે એનું વર્કનું રિપોર્ટ કરવામાં આવશે, એ પહેલે પ્રોસિજર છે. સેકન્ડલી ધ સુપરવાઇઝર ઓર ઇમિડિયેટ બોસ શુડ મીટ એન્ડ વેલકમ ધ એમ્પ્લોય ટુ ધ ઓર્ગેનાઇઝેશન. પછી એના સુપરવાઇઝર છે એ આવશે, એને વેલકમ કરશે કંપની અંદર, હવે કંપનીનો મેમ્બર છે એવી રીતે એને ઇન્ટ્રોડ્યુસ કરશે. થર્ડલી ધ એડમિનિસ્ટ્રેટિવ વર્ક શુડ બી કમ્પ્લીટેડ સચ આઇટમ્સ એઝ વેકેશન્સ, પ્રોબેશનરી પીરિયડ, મેડિકલ એબ્સન્સીસ એન્ડ ધ સજેશન સિસ્ટમ શુડ બી કવર્ડ. તો જેને એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે એ કમ્પ્લીટ કરવામાં આવશે કે એની જે વેકેશન પીરિયડ છે એની લીવ જેટલી આપવાની છે એ બધું એની સાથે ડિસ્કસ કરવામાં આવશે. ફોર્થલી ધ ડિપાર્ટમેન્ટલ ઓરિએન્ટેશન કેન બી conducted. This should include a get acquainted talk, introduction to the department, explanation of the functions of the department and job instruction, and to whom he should look for the help when he has any problem. જો એને કાંઈ પ્રોબ્લેમ છે તો એને કોની સાથે કોઓર્ડિનેટ કરવાનું છે, એને જે વર્ક છે એ એક્સપ્લેન કરવામાં આવશે, એની સાથે જેટલા લોકો વર્ક કરે છે એને ઇન્ટ્રોડ્યુસ કરાવવામાં આવશે, બરાબર છે, એને કઈ રીતે વાતચીત કરવાની છે બધું એને સમજાવવામાં આવશે, જેથી એને અને કાંઈ પ્રોબ્લેમ છે તો એને ડિપાર્ટમેન્ટ અથવા તો એને કોઈ વ્યક્તિનો કન્સલ્ટ કરવામાં આવશે કે એની સાથે કોઓર્ડિનેટ કરી શકશે. લાસ્ટ જે સ્ટેપ છે આપણો ઇન્ડક્શનની અંદર, લાસ્ટલી ધ વર્બલ એક્સપ્લેનેશન શુડ બી સપ્લિમેન્ટેડ બાય ધ વેરાયટી ઓફ ધ પ્રિન્ટેડ મટીરિયલ, એમ્પ્લોય હેન્ડબુક, ફ્લેયર્સ, એમ્પ્લોય મેન્યુઅલ, હાઉસ જર્નલ, પિક્ચર્સ, સ્ટોરીઝ, કોમિક્સ, કાર્ટૂન્સ, પ્લેસમેન્ટ ઇટ્સ અલોંગ વિથ ધ શોર્ટ ટૂર અરાઉન્ડ ધ પ્લાન્ટ. તો વર્બલ એક્સપ્લેનેશન એને આપવું છે તો એના માટે આવી એને બુક્સ આપવામાં આવશે કે જેનાથી એને કંપનીનો ખ્યાલ આવી જશે, કંપની અંદર કઈ રીતે વર્ક થાય છે ખ્યાલ આવી જશે, અને એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે બુક્સ આપવામાં આવશે, બરાબર છે. તો આ રીતે એની સાથે એનું ઇન્ટ્રોડક્શન છે કંપનીની અંદર કરાવવામાં આવશે, બરાબર છે. આ આપણું હતું ઇન્ડક્શન પાર્ટ. જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે પ્લેસમેન્ટ. તો પ્લેસમેન્ટ છે એની અંદર શું આવશે તો આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. After an employee has been hired and oriented, he or she must be placed in his or her right job. તો એ પર્ટિક્યુલર પ્લેસની અંદર એને અસાઇન કરવામાં આવેલા છે, હાયર કરવામાં આવેલા છે, તો એ પ્લેસમેન્ટ છે એનાથી એને પહેલાં તો ફેમિલિયર કરવામાં આવશે. પ્લેસમેન્ટ ઇઝ અન્ડરસ્ટુડ એઝ અ અલોકેશન ઓફ પીપલ ટુ ધ જોબ્સ. તો જે પર્ટિક્યુલર વ્યક્તિને જોબ અસાઇન કરવામાં આવેલી છે એને પહેલાં અન્ડરસ્ટેન્ડ કરશે. It is a assignment or reassignment of an employee to the new or different job. તે જે ન્યૂ અથવા તો ડિફરન્ટ જોબ્સ છે કે જેને આપણે અસાઇનમેન્ટ કરેલી છે અથવા તો એક વ્યક્તિને આપણે રિમૂવ કરેલા છે એની જગ્યાએ બીજા વ્યક્તિને રીઅસાઇન કરેલું છે તો એ છે એ પ્લેસમેન્ટ છે. પ્લેસમેન્ટ ઇન્ક્લુડ્સ ઇનિશિયલ અસાઇનમેન્ટ ઓફ ધ ન્યૂ એમ્પ્લોઈઝ એન્ડ પ્રમોશન, ટ્રાન્સફર, ડિમોશન ઓફ ધ પ્રેઝન્ટ એમ્પ્લોઈઝ. તો જે આપણે પ્લેસમેન્ટ છે જે ઇન્ક્લુડ કરેલું છે એ ઇનિશિયલ અસાઇનમેન્ટ છે કે જે આપણે ન્યૂ એમ્પ્લોઈઝ છે એનું પ્રમોશન કરશું,
અથવા તો ન્યૂ એમ્પ્લોઈઝને આપણે અપોઇન્ટ કરશું, અથવા તો એક્ઝિસ્ટિંગ એમ્પ્લોઈઝનું પ્રમોશન ટ્રાન્સફર કરશું, ડિમોશન કરશું, એ બધું પ્રેઝન્ટ એમ્પ્લોઈઝનું કરશું. તો એના માટે આપણે જોયું હતું કે રિક્રુટમેન્ટના સોર્સિસ ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન ધીસ સેક્શન પ્લેસમેન્ટ ઓફ ધ ન્યૂ એમ્પ્લોઈઝ ઇઝ એમ્ફસાઇઝ. તો ન્યૂ એમ્પ્લોઈઝ છે એનું પ્લેસમેન્ટ છે એમ્ફસાઇઝ કરવામાં આવશે કે એને કઈ રીતે વર્ક કરવાનું છે એ બધું એમને અસાઇન કરવામાં આવશે. અસાઇનમેન્ટ ઓફ ધી ન્યૂ એમ્પ્લોય ટુ અ જોબ અપેરન્ટલી સિમ્સ ટુ બી સિમ્પલ ટાસ્ક. તો એમને ન્યૂ એમ્પ્લોયને જો એને પ્રોપરલી ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલો હશે અને એક્સપ્લેનેશન કરવામાં આવેલું હશે તો એના માટે સિમ્પલ ટાસ્ક બની જશે. The advertisement inviting the application form candidate for a specified post. તો જે સ્પેસિફાઈડ વ્યક્તિ છે, બરાબર છે, કે સ્પેસિફાઈડ એમને જે પોસ્ટ માટે એમને એમ્પ્લોય કરવામાં આવેલા છે એને સ્પેસિફાઈડ પોસ્ટ છે એનું ઇન્ટ્રોડક્શન કરાવવામાં આવશે. The advertisement contains a job description and job specification in detail. તો એને જે જોબ સેટિસ્ફેક્શન મળશે, જોબ ડિસ્ક્રિપ્શન આપવામાં આવશે, જોબ એનાલિસિસ કરવામાં આવશે, એ એને ડિટેલમાં એને સમજાવવામાં આવશે. When a candidate has been selected, it is a logical that he or she is placed in the position that was advertised earlier. તો એને છે એવો અહેસાસ કરવામાં આવશે કે જે પર્ટિક્યુલર પ્લેસ માટે એને અપોઇન્ટ કરવામાં આવેલા છે એના માટે સ્યુટેબલ પર્સન્સ છે. Changes in the work ethics reflecting the demand for the meaningful work. તો જે પર્ટિક્યુલર ચેન્જીસ થશે ઇથિક્સની અંદર, કંપની પોતાના રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ કરશે અથવા તો એન્વાયરમેન્ટની અંદર ચેન્જ આવશે, તો આપણા વર્ક ઇથિક્સ છે એ પણ ચેન્જ કરવા પડશે આપણું વર્ક છે એ મિનિંગફુલ બનાવવા માટે. એની અંદર છે ઇન્ક્રીઝડ ગવર્મેન્ટ પ્રેશર. તો એ ચેન્જીસ કયા કયા હોય? તો કે ઇન્ક્રીઝડ ગવર્મેન્ટ પ્રેશર ટુ હાયર એન્ડ પ્રમોટ ધ વુમન એન્ડ ડિસએડવાન્ટેજ્ડ એન્ડ. તો બની શકે કે વુમન છે એનું એક આપણે ઇમ્પાવર ચલાવેલું છે કે જેમાં ગવર્મેન્ટ છે એ બધી જ કંપનીને પ્રેશર કરે છે કે વધારેમાં વધારે એમ્પ્લોયમેન્ટ છે એ વુમનને જ તમારે આપવાનું છે, તો એના કારણે તમારે ઇથિક્સને ચેન્જ કરવા પડે. હાઈ અવેરનેસ એન્ડ heightened awareness of the fact that the firm have many jobs that each individual has only one career. તો બધા જે વ્યક્તિઓ છે એના માટેનું વન કરિયર છે, તો એને હાઇટ ઉપર લઈ જવા માટે, ગ્રોથ કરવા માટેના જે પર્ટિક્યુલર છે એ સ્ટેપ્સ લેવામાં આવશે. ઓલ ઓફ ધીસ ફેક્ટર આર કોઝિંગ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટુ એક્ઝામિન ધ પ્લેસમેન્ટ પ્રોસેસ મોર ક્લોઝલી. તો આવી રીતે પ્લેસમેન્ટ પ્રોસેસ છે, જેમ કે કોલેજની સાથે ટાઈઅપ હોય, સ્કૂલની સાથે ટાઈઅપ હોય, આ રીતે ઘણા બધી કંપનીઓ છે પ્લેસમેન્ટ માટે આવતી હોય છે, જેમાંથી એમને સ્કિલ્ડ એમ્પ્લોઈઝ છે એ મળી રહેતા હોય છે. From the managerial perspective, the task is to understand and capitalize on the person's individuality. બરાબર છે, તો તમારે જે મેનેજરિયલ પર્સપેક્ટિવ છે, બરાબર છે, જે તમારે ટાસ્ક પરફોર્મ કરવાનું છે, જે પહેલાં તો એ ટાસ્કને અન્ડરસ્ટેન્ડ કરવો પડશે, પછી જ તમે એને પરફોર્મ કરી શકશો. Since human attributes vary along many relatively independent ability, interest, biographical sketch and personality dimension, person's individuality is best viewed as his or her unique profile of scores on a variety of individual measures. તો તમે એમને એક બાયોગ્રાફિકલ સ્કેચ છે રેડી કરશે કે એને કયા ટાઈપનું વર્ક છે, માઇન્ડ મેપ બનાવશે, કયા ટાઈપનું વર્ક પરફોર્મ કરવાનું છે, કયા એરિયામાં કરવાનું છે, એને કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે, એ આખું છે એ અલગ અલગ વ્યક્તિ છે એના બિહેવિયર અલગ અલગ હોય છે, તો એના પોતાના પ્રોફાઇલ પ્રમાણે એ છે એ ડિફાઇન કરશે. Once we establish the unique profile for each individual, people and job can be matched optimally within the constraint set by available jobs and available people. તો જે અવેલેબલ આપણી પાસે ઇન્ફોર્મેશન છે, અવેલેબલ એપ્લિકેશન્સ છે, એની અંદર જેટલા લોકો અવેલેબલ છે એને આપણે ઇન્ડિવિજ્યુઅલ ગોલ આપેલો છે, ઇન્ડિવિજ્યુઅલ જે આપણે એપ્લિકેશન્સ છે એના માટે સ્યુટેબલ વ્યક્તિ છે એ આપણે ચૂઝ કરેલો છે આપણે પર્ટિક્યુલર જોબ માટે. If the number of individual is large in relation to the available jobs, only the best qualified person can be selected and placed. તો જે આપણે નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ છે એ આપણે જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ આપણે રિક્વાયરમેન્ટ છે તો એ લાર્જમાંથી જે આપણે શોર્ટ જે આપણે રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે આપણે શું કરશું, અવેલેબલ જોબ પ્રમાણે લાર્જ જે એપ્લિકેશન્સમાંથી આપણી એપ્લિકેશન્સ છે એ ફાઇન્ડ આઉટ કરશું અને બેસ્ટ ક્વોલિફાઈડ પર્સન્સ છે એને સિલેક્ટ કરશું. On the other hand, when more jobs and the number of jobs determine the placement process in any company. તો જ્યારે નંબર ઓફ જોબ્સ છે, ઘણી બધી રિક્વાયરમેન્ટ છે, તો અલગ અલગ જોબ માટે અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવશે. નેક્સ્ટ છે પ્લેસમેન્ટ પ્રોબ્લેમ્સ. તો પ્લેસમેન્ટ પ્રોબ્લેમ્સ છે એ આપણને કયા કયા થઈ શકે?
So the difficulty with the placement problems that we tend to look at the individual but not the job. આપણે છે પોતાના ઇન્ડિવિજ્યુઅલ વિશે જ વિચારશું, આપણી જોબ માટેનું નહીં વિચારીએ, બરાબર છે. જે કંપની છે એ પોતાના પ્લેસમેન્ટના પૂરતા જે એફર્ટ્સ છે કરશે, પર્ટિક્યુલર જોબ છે એના ડેવલપમેન્ટ માટેના વર્ક નહીં કરે. ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ડઝ નોટ વર્ક ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધી અધર્સ. તો પોતાની જાતે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક નહીં કરે, કોક વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ રહેશે, જેના કારણે એને પોતાના વર્ક પ્રેશરની અંદર કરવા પડશે. વેધર ધ એમ્પ્લોય વર્ક ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધી અધર્સ ઓર ધ ડિપેન્ડન્ટ ડિપેન્ડ્સ ઓન ધી ટાઈપ ઓફ જોબ. તો કયા ટાઈપની જોબ કરે છે એના ઉપર ડિપેન્ડ છે કે એને કોઈ વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ રહેવું કે નહીં. હવે માનો કે કંપનીની અંદર છે તો સેલિંગ ડિપાર્ટમેન્ટ ને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની ઉપર ડિપેન્ડ રહેવું જ પડે, બરાબર છે. તો આ રીતે એને કયા ટાઈપની જોબ છે એની ઉપર ડિફાઇન થશે. જોબ ઇન ધ કોન્ટેક્સ્ટ મે બી ક્લાસિફાઈડ ઇન્ટુ ધ 3 કેટેગરી. તો 3 કેટેગરીની અંદર જોબને છે ડિફાઇન કરવામાં આવેલી છે. ઇન્ડિપેન્ડન્ટ જોબ, સિક્વન્શિયલ અને પુલ્ડ. તો ઇન્ડિપેન્ડન્ટ તમે કઈ રીતે કહી શકો? તો ઇન્ડિપેન્ડન્ટ તમે તો કહી શકો કે તમે જે પ્રોપર જે તમારા ઇન્ડિપેન્ડન્ટ મીન્સ કે તમારી જે જોબ છે, બરાબર છે, કે તમારે કોઈની ઉપર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી. તમને જે વર્ક અસાઇન કરેલું છે, તમારી પાસે એવી સ્કિલ્ડ છે, એબિલિટી છે કે તમે જાતે જ કરી શકો છો. સિક્વન્શિયલ, માનો કે તમને ડાયરેક્શન આપેલું છે, પ્લાનિંગ આપેલું છે, તો તમે 1 by 1 એને પરફોર્મ કરી શકો છો. પુલ્ડ, પછી માનો કે તમને એમાં ફાવી ગયું છે, એક્સપિરિયન્સ આવી ગયું છે, હવે તમે વધારેમાં વધારે છે એ વર્ક કરી શકો એમ છો, અને તો તમે છે એ તમારી જાતને છે ગ્રોથ માટેના એફર્ટ્સ કરશો, પુલ્ડ કરશો, બરાબર છે, જેનાથી તમે અત્યારે જે લેવલ ઉપર છો એના ઉપરથી તમને બીજા લેવલ ઉપર, સારા એવા લેવલ ઉપર તમને રાખવામાં આવે. In the certain cases, jobs are independent. For example, postal service or field sales. તો પોસ્ટલ સર્વિસ અને ફિલ્ડ સેલ્સ છે એ બધી કેવી છે? તો કે ઇન્ડિપેન્ડન્ટ જોબ છે. તમને જે પોસ્ટ આપવામાં આવેલી હોય એની જગ્યાએ પહોંચી જાય, પછી ત્યાંથી જે વ્યક્તિ છે એને પર્ટિક્યુલર જે હાઉસ છે એની અંદર પહોંચાડી દેશે. Here, non-overlapping routes or territories are allocated to each worker. This is the placement in its simplest form, and it's a problem for which the solution have most often been developed. તો જે પ્લેસમેન્ટ છે એ સિમ્પલેસ્ટ ફોર્મની છે, બરાબર છે. તો તમને જે પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે એ બધા જ પ્રોબ્લેમ સિચ્યુએશન વાઇઝ અલગ હશે, તો એને જે સોલ્યુશન છે એ પણ અલગ હશે, તો એ ડેવલપ્ડ કરવાનું, જેનાથી આપણને જે પ્લેસમેન્ટ પ્રોબ્લેમ થાય છે એને આપણે સિમ્પલ કરી શકીએ. ઇન સિક્વન્શિયલ જોબ, એક્ટિવિટીઝ ઓફ વન વર્કર આર ડિપેન્ડન્ટ ઓન ધ એક્ટિવિટી ઓફ ધી ફેલો વર્કર. તો સિક્વન્શિયલ જોબની અંદર આપણે 1 by 1 કરવાનું છે. તો પ્રોસેસ, માનો કે કંપનીની અંદર પ્રોસેસ 1, 2 અને 3 છે, તો 3 વાળાએ 2 ઉપર ડિપેન્ડન્ટ રહેવું, 2 વાળાએ 1 ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. તો સિક્વન્શિયલ જોબની અંદર બધાએ એકબીજા ઉપર છે ડિપેન્ડન્ટ રહેવું જ પડતું હોય છે. એસેમ્બલી લાઇન બેસ્ટ એક્ઝેમ્પ્લિફાય સિક્વન્શિયલ જોબ. તો એસેમ્બલી લાઇન મેં જેમ તમને કીધું પ્રોસેસ 1, 2 અને 3, તો જેમ કે આપણે કાર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો એની અંદર બધા પાર્ટ્સ છે એ બનશે, પછી જ છે એનું એસેમ્બલિંગ થશે. તો બધા પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગના ડિપાર્ટમેન્ટ ઉપર છે એ સિક્વન્શિયલ જોબના જેટલા પણ એસેમ્બલીવાળા છે એને ડિપેન્ડન્ટ રહેવું જ પડે. વેર જોબ્સ આર પુલ્ડ ઇન અ નેચર, ધેર ઇઝ હાઈ ઇન્ટરડિપેન્ડન્સ અમંગ ધ એક્ટિવિટી. પુલ્ડ કરવી છે આપણી જાતને, તો એના માટે એના ઉપર હાઈ ઇન્ટરડિપેન્ડન્સ હશે તો વ્યક્તિ કરી શકશે. Final output is the result of contribution of all the worker. It is the team work which matters. તો એક ટીમ વર્ક છે કે જેના રિઝલ્ટની અંદર તમને પ્રોફિટ મળશે, તમને કન્ટ્રીબ્યુશન છે એ મળશે, અથવા પ્રોફિટ છે એ મળશે, બરાબર છે. પ્રોજેક્ટ ટીમ્સ, ટેમ્પરરી ટાસ્ક ફોર્સ, એરિડ એસેમ્બલી ટીમ્સ represented pulled jobs. Independent jobs do not pose great problems in a placement, for each employee need only to be evaluated relative to the match between his or her capability and interest and those requirement of the job. તો પર્ટિક્યુલર જે વ્યક્તિ છે કે જેને આપણે પર્ટિક્યુલર જોબ માટે અસાઇન કરેલું છે એ વ્યક્તિ છે એના પ્રોબ્લેમ્સ છે એ આઈડેન્ટિફાઈડ કરશે કે પ્લેસમેન્ટની અંદર એને કયા પ્રોબ્લેમ્સ છે, પછી એને ઇવેલ્યુએટ કરીને પોતાની કેપેબિલિટી અને ઇન્ટરેસ્ટ પ્રમાણે એ વ્યક્તિ છે પોતાના ગ્રોથ માટે વર્ક કરશે, બરાબર છે. કે પર્ટિક્યુલર જોબ માટે એ આપણે જેને અસાઇન કરેલા છે તો પર્ટિક્યુલર જોબ માટે સુટેબલ છે કે નથી. તો ઓબ્જેક્ટિવ ઇઝ ટુ અસાઇન ઇન્ડિવિજ્યુઅલ્સ સો ધેટ ઓલ જોબ્સ આર ફિલ્ડ બાય એટલીસ્ટ મિનિમલી ક્વોલિફાઈડ પર્સન્સ. તો આપણે જે જોબ અસાઇન કરેલી છે એ ક્વોલિફાઈડ પર્સન્સની છે, એટલીસ્ટ એ મિનિમમ પણ એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે આપણી જોબ સાથે મેચ થાય છે કે નહીં એ આપણે એના ઓબ્જેક્ટિવ છે એ જોવાનું છે. લાસ્ટ જે આપણો ઓબ્જેક્ટિવ છે એ છે ઇન્ડિવિજ્યુઅલ આર પ્લેસ્ડ ઓન ધી જોબ્સ
that will make the best possible use of their talents given available job in HR constraint. તો HR constraint છે અને એને અવેલેબલ જોબ માટે જેટલી ક્વોલિટીઝની કેપેબિલિટીની જરૂર છે તો એ શું કરશે, એનો ટેલેન્ટ છે એ પ્રમાણે એ બેસ્ટ પોસિબલ યુઝ કરશે કે એના ટેલેન્ટનો છે એને જે જોબ અસાઇન કરવામાં આવેલી છે એનો પ્રોપરલી યુઝ થઈ શકે. તો આ બધા પ્લેસમેન્ટ્સ પ્રોબ્લેમ હતા. નેક્સ્ટ જે ટોપિક આપણે ડિસ્કસ કરવાનું છે બેરિયર્સ ટુ ધ ઇફેક્ટિવ સિલેક્શન પ્રોસેસ, જેને આપણે ડિસ્કસ કરીએ કે સિલેક્શન પ્રોસેસ જે કરતા હોય ત્યારે આપણને કયા કયા બેરિયર્સ આવી શકે. તો બેરિયર્સ ટુ ધ ઇફેક્ટિવ સિલેક્શન પ્રોસેસ, પરસેપ્શન. તો પરસેપ્શનની અંદર શું છે તો કે આપણે અલગ અલગ વ્યક્તિઓને સમજવાના છે, એનું અન્ડરસ્ટેન્ડ કરી અને પછી જ આપણે વ્યક્તિનું સિલેક્શન કરવાનું છે. તો એ વ્યક્તિને સમજવામાં બની શકે કે હ્યુમન એરર થાય કે તો રોંગ પર્સન સિલેક્ટ થઈ જશે. તો એના માટે આપણે જે એમ છે એના માટે આપણો એમ છે કંપનીનો, એ જ એમ છે એ આપણા એમ્પ્લોઈઝનો હોવો જોઈએ કે જેથી આપણો કંપનીનો ગ્રોથ થઈ શકે. તો એવા રાઇટ પર્સનને રાઇટ પ્લેસ માટે ચૂઝ કરવાના છે. ફેરનેસ, તો તમે જે વ્યક્તિને ચૂઝ કરો છો એ તમે વિધાઉટ બાયસથી તમારે ચૂઝ કરવાના છે, કોઈ બાયસ છે એ નથી રાખવાનું. કે બની શકે તમારા રિલેટિવની એપ્લિકેશન આવેલી છે તો તમારો રિલેટિવ છે એ સ્કિલ્ડ નથી, સ્ટીલ તમે એને રાખેલો છો ને વધારે વેજીસ આપો છો, જ્યારે તમે એની સાથે ઘણા બધા એમ્પ્લોઈઝ છે કે જે સ્કિલ્ડ છે એને વધારે તમે જેટલી સેલેરી આમને આપો છો એના કરતાં તમે એને આપશો તો વધારે તમારું આઉટપુટ નીકળી શકે. તો તમારે ફેરનેસથી સિલેક્શન કરવાની છે. વેલિડિટી, તો બની શકે કે અત્યારે તમે જે વ્યક્તિને અપોઇન્ટ કરેલો છે એ અત્યારની સિચ્યુએશન પ્રમાણે પ્રોપર છે, બટ આગળ જતાં એમને ટ્રેનિંગ પ્રોગ્રામ આપવું પડશે. તો એની વેલિડિટી શું છે, તો એ સિલેક્શન પ્રોસેસ છે એ તમે કરેલી છે ક્યાં સુધી વેલિડ છે, પછી એને ક્યારે ટ્રેનિંગ આપવાની છે એ પણ તમારે ડિસાઇડ કરવું પડશે. રિલાયબિલિટી, તો તમારી વ્યક્તિ ઉપર રિલાય કરવો પડશે. એને જે તમને ઇન્ફોર્મેશન આપેલી છે એમાં તમે એગ્રીમેન્ટ અને સાઇન કરાવેલો છે કે તમે જે ઇન્ફોર્મેશન આપેલી છે એના માટે એ સાચી છે, એના માટે તમે અગ્રી છો. તમારે એના પર રિલાયબિલિટી કરવી પડશે કે એને એજ્યુકેશન ક્વોલિફિકેશન બતાવેલું છે, એના પ્રૂફ છે, એના ઉપર રિલાય કરવું પડશે. કે વ્યક્તિ છે એ કહે છે કે આ વસ્તુ માટે એ પ્રોપરલી એબલ છે, સ્કિલ્ડ છે, એના ડોક્યુમેન્ટ ઉપરથી આપણને ખ્યાલ છે કે એ પ્રોપરલી એબલ છે તો એ હશે, એવું તમારે રિલાય કરવો પડશે એના ઉપર. પ્રેશર, તો પ્રેશરની અંદર આવશે કે તમે જે વ્યક્તિને માનો કે કોઈ એવા પોલિટિશિયન્સ છે અથવા તો એવા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, એને તમને સિલેક્ટ કરવા માટે તમને પ્રેશર આવશે. ફ્રેન્ડ્સ એમ કહેશે તમે એ કંપનીમાં સારી એવી પોસ્ટ ઉપર છો તો તમે મને રખાવી જ શકો, બરાબર છે, જ્યારે એ એબલ નથી, બરાબર છે. તો આવી રીતે પ્રેશરાઇઝેશન આવશે જ્યારે તમને ઇફેક્ટિવ સિલેક્શન પ્રોસેસ તમે નહીં કરી શકો. બજેટ, બની શકે કે તમારું જે બજેટ છે, બરાબર છે, અબાઉટ 1 ક્વાર્ટર 24% તમારું ક્વાર્ટરની અંદર તમે 24% બજેટ છે કે તમારે 100% તમે જે એક્સપેન્સ કરો છો એની અંદર તમે 24% છે એ સિલેક્શન પ્રોસેસની અંદર કરી શકો. તો સિલેક્શન પ્રોસેસ માટે તમારે ઘણા બધા લોકોને હાયર કરવા પડે, સ્પેશિયાલિસ્ટ છે કે બધી ટેસ્ટ છે એ લઈ શકે એના માટે, ઇન્ટરવ્યુઅર છે, સિલેક્શન પ્રોસેસના એનાલિસિસ માટે, જોબ એનાલિસિસ માટે ઘણા બધા લોકોને તમારે અપોઇન્ટ કરવા પડે કે જે લોકો છે એ તમને આ બધી વસ્તુમાં તમને જે તમારી પર્ટિક્યુલર જોબ માટે સ્પેસિફાઈ વ્યક્તિ છે એને અપોઇન્ટ કરી શકે. તો એ બજેટ છે એ તમારું ફાઇન્ડ આઉટ કરેલું હોવું જોઈએ કે કેટલું બજેટ છે તમે એના માટે ફાળવી શકેલું છો. કે તમારે ટોપ કેન્ડિડેટ છે એને તમારે માનો કે એમ્પ્લોય કરવા છે તો ટોપ કેન્ડિડેટ માટે તો તમારે એમની માઇન્ડ છે એની ટેસ્ટ વધારે લેવાની હોય છે. તો એ સ્પેશિયાલિસ્ટ લોકો છે એમને ખ્યાલ આવી જાય કે આ પ્રોપરલી આ પ્લેસ માટે એબલ છે કે નહીં. લાસ્ટ જે આપણો પોઈન્ટ છે લેક ઓફ ટેકનોલોજી રિસોર્સિસ. બની શકે આપણી પાસે ટેકનોલોજી રિસોર્સિસ એટલા છે નહીં, બરાબર છે. ફાઇનલ બેરિયર આપણો એ છે કે ટેકનોલોજીમાં આપણે એવા સોફ્ટવેરની જરૂર છે અથવા તો એવી વસ્તુની જરૂર છે કે જે ટેકનોલોજી રિલેટેડ છે, બટ આપણી કંપનીની અંદર ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે અથવા તો કંપની અંદર એવા લોકો નથી કે જે આવા ટેકનોલોજીકલ રિસોર્સિસ છે એને યુઝ કરી શકે, એને હેન્ડલ કરી શકે. તો આવા ટેકનોલોજીકલ રિસોર્સિસના કારણે આપણને સિલેક્શન પ્રોસેસ છે ઇફેક્ટિવ નહીં બની શકે. આ બધા જે 7 પોઈન્ટ છે આપણા બેરિયર્સ બની શકે છે આપણી ઇફેક્ટિવ સિલેક્શન પ્રોસેસની અંદર. તો આ આખા આપણા બેરિયર્સ હતા જે આપણે ડિસ્કસ કરી લીધા. આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.